સવારથી જ આજે શેર બજારનો જે ઇન્ડેક્સ છે એ ઉપરને ઉપર તરફ જયો હતો અને એક તબક્કે 3000 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો। શેર બજારની અંદર તો આજે જબરજસ્ત ફૂલ ગુલાબી તેજી જોવા મળી। સવારથી જ આજે શેર બજારનો જે ઇન્ડેક્સ છે એ ઉપરને ઉપર તરફ જયો હતો અને એક તબક્કે 3000 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો, પણ આખરે 2946 પોઈન્ટના વધારે સાથે બીએસઈ સેન્સેક્સ બંધ રહ્યો અને નિફ્ટી પણ 873 પોઈન્ટ વધીને 24,000ની નજીક બંધ રહ્યો છે। તો આમ તો મોટે ભાગે બધાને કારણ ખબર જ છે, તો કારણ વિશે બી વાત કરીશ અને કયા કયા શેરો વધ્યા એના વિશે પણ વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। ઇઝરાયેલે યુદ્ધની શરૂઆત કરી અને એ પહેલાં જ્યારે શેર બજારની અંદર બહુ મોટા ઉછાળા નહોતા આવતા, મોટા ઘટાડા બી નહીં આવતા હતા, પરંતુ 27 માર્ચની વાત કરીએ તો 27 માર્ચથી અત્યાર સુધીમાં હું તમને શેર બજારની થોડી ઉથલપાથલની વાત કરું તો 27 માર્ચે 73,583 ઇન્ડેક્સ હતો અને એ વખતે 1700 પોઈન્ટનો શેર બજારમાં કડાકો બોલી ગયો હતો અને આજે બીએસઈ સેન્સેક્સ બંધ રહ્યો છે 77,562। એટલે એમ કહી શકીએ કે 27 માર્ચથી અત્યાર સુધીમાં બીએસઈ સેન્સેક્સમાં 4000 પોઈન્ટનો ઉછાળો આવ્યો અને એમાંથી આ સૌથી મોટો ઉછાળો આજે જોવા મળ્યો 3000 પોઈન્ટનો। ગઈકાલે પણ બીએસઈ સેન્સેક્સ છે એ 540 પોઈન્ટ જેટલો વધેલો હતો। આજે શેર બજારની અંદર આટલો જબરજસ્ત ઉછાળો આવી ગયો અને એને કારણે માર્કેટ કેપમાં 16 લાખ કરોડ રૂપિયાનો ઉછાળો આવ્યો, એટલે મતલબમાં રોકાણકારો આજે 16 લાખ કરોડની કમાણી થઈ એવું આપણે કહી શકીએ। હવે બીએસઈ સેન્સેક્સમાં BSE 30 જે શેર હોય છે એમાં અદાણી ગ્રીન 11% વધ્યો, ઇન્ડિગો 8%, L&T 8%, બજાજ ફાઇનાન્સ 8%, HDFC બેંક 5%, અદાણી પોર્ટ 5%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 3%। આ બધી મોટી જે સ્ક્રિપ્ટ છે એ વધ્યા, પરંતુ જે સ્મોલ કેપ કહેવાય, જે બી ગ્રુપના શેરો કહેવાય, એમાં પણ ઘણા બધા શેરોની અંદર ઉછાળો આવ્યો। તો એમાં ટોપ 20માં જોઈએ તો ઇન્ટેન્સ ટેકનો, ડીશ ટીવી, ભંડારી હોઝિયરી, નોવા એગ્રીટેક, સુપ્રીમ હોલ્ડિંગ, રિલાયન્સ ઇન્ફ્રાકોમ, રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બોડલ કેમિકલ, શિવા મિલ્સ, સેન્ટિન ઇલેક્ટ્રોનિક્સ, ગુજરાત એગ્રોટેક, AKI, DCM શ્રીરામ ઇન્વેસ્ટમેન્ટ, DCM ફાઇનાન્સ, મીરા ઇન્ડસ્ટ્રીઝ, બેજલ પ્રોજેક્ટ, JP પાવર, સુઝલોન એનર્જી, રતન ઇન્ડિયા પાવર, GTL ઇન્ફ્રા, વોડાફોન આઈડિયા, આ બધા શેરોની અંદર પણ તેજી જોવા મળી। હવે મુખ્ય કારણ જે તેજીનું છે એ છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે જે સંઘર્ષ ચાલ્યો એના 40 દિવસ થયા અને 40 દિવસ પછી જે સીઝ ફાયર થયું એ 2 સપ્તાહ સુધી હમણાં યુદ્ધ શાંત થઈ ગયું છે એવો જ ડિસિઝન લેવાયું। અને સૌથી મહત્ત્વની વાત એ છે કે હોર્મુઝ સ્ટ્રેટ છે કે જેને કારણે ઓઇલ આવતું બંધ થઈ ગયું હતું, એ માર્ગ ખુલશે, એટલે એને કારણે માર્કેટની અંદર જબરજસ્ત તેજી જોવા મળી અને જેવા ન્યૂઝ પ્રસાર થયા એટલે એશિયન સ્ટોક માર્કેટની અંદર જબરજસ્ત તેજી જોવા મળી। બીજું કે આ ડિસિઝનને કારણે ક્રૂડ ઓઇલના ભાવ જે ઇન્ટરનેશનલ માર્કેટમાં ભડકે બળ્યા હતા એ પણ બેરલ દીઠ 15% નીચે આવ્યા અને ક્રૂડ ઓઇલનો ભાવ 94 રૂપિયા બેરલ દીઠ પર પહોંચ્યો। મતલબમાં એમ કહી શકાય કે એક સાથે ઘણા બધા પોઝિટિવ કારણો સામે આવી ગયા અને એને કારણે શેર બજારની અંદર આજે ફાટ તેજી જોવા મળી। તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટની સાથે અમે તમને મળતા રહીશું। આભાર।